ધોરાજીમાં આવેલી ખાનગી વરદાન હોસ્પિટલના ડોક્ટરોની લાલિયાવાડીના કારણે તસવીરમાં દેખાતી આ હિરેલબેન નામની મહિલાનું ગત 28 જાન્યુઆરી 2025ના રોજ મોત થયું હતું, જેના કારણે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. સાથે 4 વર્ષની માતા વિહોણી દીકરી માની વાટ જોઈ રહી છે. 3 મહિના પહેલા મૃતક મહિલાને પ્રસૂતિ માટે ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ ભાલોડિયાના દેખરેખ હેઠળ પ્રસૂતાને એનેસ્થિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ સગર્ભા મહિલાની તબિયત લથડી હતી. માત્ર 10 મિનિટમાં જ મૃતક મહિલા હિરેલબેનના શરીરનું હલનચલન તેમજ શરીર લીલું પડવા લાગ્યું હતું. ત્યારે જ મહિલા મૃત્યુ પામેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું. છતાં ડોક્ટર દ્વારા મહિલાને જૂનાગઢની રિબર્થ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ત્યાં પણ ડોક્ટર આકાશ પાટોડિયાએ ડોક્ટરની બેદરકારી છુપાવવા મૃતક પ્રસૂતાને બિનજરૂરી આઈસીયુમાં રાખી અને પરિવારજનો પાસેથી રૂપિયા ખંખેર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ મૃતક સગર્ભા મહિલાના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોવાની ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પણ 3 મહિના બાદ પણ એફએસએલની રાહ જોવામાં આવી રહી છે, પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે આખરે પરિવારે પોલીસના હોસ્પિટલ પર 4 હાથના આક્ષેપો સાથે ન્યાય માટે મીડિયા સમક્ષ આવી પોતાની વેદના ઠાલવી હતી.